નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે. અંકલેશ્વર યોર ડ્રીમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડેડિયાપાડાની આશ્રમ શાળામાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ચૈત્ર નવરાત્રિની ઉજવણી કરવામાં આવી. અંકલેશ્વર સ્થિત યોર ડ્રીમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચૈત્ર નવરાત્રિના શુભ દિન તારીખ 22 માર્ચ 2026ના રોજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના તાબદા ગામે આવેલી શ્રી મહાત્મા ગાંધી આશ્રમ શાળા ખાતે એક વિશેષ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા આશ્રમ શાળામાં રહેતી કુલ 160 કુમારિકાઓને શૃંગાર માટે જરૂરી બકલ, રબર, બિંદી અને મહેંદી જેવી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે કુમારો માટે વોલીબોલ, ક્રિકેટ કિટ, પઝલ ગેમ, જમ્પિંગ રોપ્સ અને સ્માઇલી બોલ જેવા રમતગમતના સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જ તમામ બાળકોનો બિસ્કિટ અને ચોકલેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં યોર ડ્રીમ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અશોકભાઈ ઓઝા અને અન્ય સેવાભાવી સહયોગીઓ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં યોગ અને હાસ્ય યોગના સત્રો યોજીને તણાવમુક્ત રહીને અભ્યાસમાં કેવી રીતે એકાગ્રતા વધારી શકાય તે અંગેની સરળ સમજ આપવામાં આવી હતી. અંતમાં ટ્રસ્ટ દ્વારા આશ્રમ શાળાના આચાર્યશ્રી અને સહયોગી કર્મચારીઓનો આ ઉમદા કાર્યમાં સાથ સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.